આજે ટીઆરપી ઝોન ગેમ ઝોનની આગને 1 મહિનો પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન છે તે આપવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો રાજકોટ શહેરની મુખ્ય બજાર કહી શકાય ધર્મેન્દ્ર રોડ બજાર છે કે જ્યાં કાપડ બજાર આવી છે. વિવિધ જે વેપારીઓ છે તેઓએ સ્વયંભૂ બંધ પાડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હાવ સુમસાન રસ્તો છે તે જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે બપોર સુધી રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને રાજકોટના મોટાભાગના જે વેપારીઓ છે તેઓએ ધંધા રોજગાર છે તે બંધ રાખ્યા છે. સાથે સાથે મહત્વની વાત છે કે ખાનગી સ્કૂલ સંચાલકોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે અને મોટાભાગની જે ખાનગી સ્કૂલો છે તેઓએ પણ બંધ પાડ્યું છે. સાથે સાથે પોલીસ દ્વારા પણ સુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. કોઈ પણ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યું છે. અને રાજકોટ શહેરની મોટાભાગની જે બજારો છે મુખ્ય બજારો છે તે વહેલી સવારથી જ બંધ જોવા મળી રહી છે. નરેન્દ્ર આહિર, રાજકોટ. યોગેશ લીંબાણી. આજે જે બંધમાં આપ પણ જોડાયા છો, શું કહેશો? અમારે આ બધાય જે અગ્નિકાંડ થયો એને સમર્થન આપવામાં આવે છે. બપોરના 2:30 વાગ્યા સુધી તમામ વેપારીઓ બંધ રાખવામાં આવશે. ધર્મેન્દ્ર રોડ છે, લાખાજીરાજ રોડ, બંગડી બજાર, દાણાપીઠ, તમામ વસ્તુ આ બજારો બંધ રાખવામાં આવશે. એ પ્રત્યે અમે બધાને એટલી પ્રાર્થના કરીએ છીએ અગ્નિકાંડમાં કે બધા એને સમર્થન આપે, પૂરેપૂરો ન્યાય આપે. તમામ વેપારીઓ, એવું નથી કે એક વેપારી, તમામ વેપારીઓ એને આપશે સમર્થન.